પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં જ્યારે મનરેગા યોજનાને લઈને સર્જાયેલા વિવાદને સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં હલચલ મચાવી દીધી છે। વેજલપુર, બેઢિયા, સમા, ધુસર, વ્યાસવા અને ભદ્રોલી બુજુર્ગ જેવી ગ્રામ પંચાયતો સામે સ્થાનિક નાગરિકોએ વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના રજૂઆતો કરી હતી। રજૂઆત કરતાઓએ જરૂરી તપાસ ન થાય તો ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આપી હતી અને આ પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત ગ્રામ પંચાયતોમાં સરપંચો, સભ્યો, વહીવટીદાર ગોધરા ખાતે જિલ્લા તંત્રને આવેદન આપીને આરોપોને ખોટા ગણાવ્યા। તેમણે જણાવ્યું કે પંચાયત વિસ્તારની દ્રષ્ટિએ મોટી હોવાની તમામ વિકાસના કામો એકસાથે શક્ય નથી, પરંતુ વહીવટી મંજૂરી અને આ કામગીરી કરવામાં આવી છે। કેટલાક વિઘ્ન સંતોષી લોકો પોતાના અંગત સ્વાર્થ અને ચૂંટણી અદાવતના કારણે ખોટા આરોપો લગાવી વિકાસ કામોમાં અવરોધ ઊભો કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું। અગાઉ તંત્ર દ્વારા તપાસ ટીમ બનાવવી તપાસો કરાઈ રહી છે। થયેલા કામોને ફોટા સાથે જવાબ પણ રજૂ કરાયા છે, તેમ છતાં વિવાદ યથાવત રહ્યો છે। મેં આવેદન આપ્યું છે એક જ કારણે કે અમારા જે કામોના વિકાસ નહીં થતો અને એ કામો બાબતે અમારે રિટાયર્ડ જમાદાર ઉદયસિંહ સોમસિંહ અને મહેશ સોમસિંહ આ બંને જણા ખોટી આ કામો અટકાવવા બાબતમાં ખોટી અરજીઓ કરે છે। તે બાબતે અમે સાહેબને જાણ કરીએ છીએ અને અમારા સરપંચશ્રી અમારા વિકાસના કામો ઘણા જ પણ કરી રહ્યા છે અને થાય છે, અને તે કામોને અત્યારે જે હાલ નવા મંજૂર થયેલા છે એ કામોને અટકાવ કરે છે। તે બાબતે અમારું અટકાવ કોઈ કામનું થાય ના અને કામોનો તમામ વિકાસ થાય એ બાબતે અમે સાહેબશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રક આપીએ છીએ, જેથી કરીને અમારા કામો ચાલુ થઈ જાય અને અટકાવ તેનો થાય ના અને આવા ખોટા લોકોની ખોટી અરજીઓ લે નહીં, એ બાબતે અમારી ખાસ અરજ વિનંતી છે સાહેબશ્રીને। અમારે લગતા કામો એવા છે, સીસી રસ્તા છે, વધતા ગામની અંદર પાણી નથી, તે પાણીને પણ અમારા સરપંચથી પશ્ચિમ બેડિયામાં લગભગ એ પાણીને પણ પૂરું પાડે છે અને ગામની અંદર બી અમારું પાણીની જરૂરિયાત છે તે પણ પૂરું પાડે છે સરપંચથી। બરાબર, આવા બધા અમારે કામો તો ચાલુ જ છે। વેજલપુર ગ્રામ પંચાયતની અંદર થોડા દિવસ પહેલા સલીમભાઈ કઠિયા અને બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે આવેદન કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યું હતું, એ જે મનરેગાના કામો કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલ છે એ બિલકુલ ખોટું આવેદનપત્ર એ લોકોએ આલેલું છે અને વેજલપુરની અંદર જેટલા બી વિકાસના કામો થાય છે એમાં અડચણરૂપ આ ખાલી કોંગ્રેસના માણસ બે ચાર જે રહ્યા છે એ જ આવેદનપત્ર આપવા આવે છે વારે વારે અને ભ્રષ્ટાચાર થયો છે એ જ કર્યા કરે છે। આગળ પાછળ તાલુકાની અંદર બધી જ જગ્યાઓ ઉપર એમનો જ ભ્રષ્ટાચાર કરીને બધા ગામોને બદનામ કરે છે અને વેજલપુરની અંદર એક નંબરનું કામ થાય છે અને કમ્પ્લીટ થાય છે કામો, અને તો બી ભ્રષ્ટાચાર થાય છે અને વારે વારે અધિકારીઓને હેરાન કરવાનું, જિલ્લાની ટીમો, તાલુકાની ટીમો તપાસ કરીને જાય છે અને વારે વારે 4-5 વાર તપાસ કર્યા છતાં બી એક જ આવેદન આપવા આવે છે કલેક્ટરને, તાલુકામાં ડીડીઓ સાહેબને કે ભાઈ ભ્રષ્ટાચાર થયો છે, ઓછું કામ થયું છે, કામ વ્યવસ્થિત થાય છે તો બી આ લોકોને કશું એ પડેલી જ નથી। સાહેબો હેરાન થાય છે અને વેજલપુરની અંદર કામ એ કમ્પ્લીટ થાય છે તો બી આખું ભ્રષ્ટાચાર એમ જ કરી રહ્યા છે। તો અમારી એકલી કલેક્ટર સાહેબને રજૂઆત છે કે અમે જે કામો વેજલપુરના વિકાસના કામો થાય છે વ્યવસ્થિત થાય છે। અને મારું નામ ખેર મેઘરાજસિંહ નટવરસિંહ, ગામ પાત્રોલી। અમારા ગામમાં જે મનરેગાના જે કામ થયેલા છે એ સ્થળ પર પૂરેપૂરા 100% કામ થયેલા છે। જે અમુક લોકો જે કોંગ્રેસના જે રાજેન્દ્રસિંહ, ઉદયસિંહ સોલંકી અને શૈલેષભાઈ જે અહીંયા કલેક્ટરમાં આવેદનપત્ર આપેલું છે કે કામ કર્યા, સ્થળ પર કામ કર્યા નથી અને ખોટા બિલ તમે ઉપાડી લીધા છે અને ઉપરથી જે ટીમ છે એ તપાસ થયેલી છે, ક્લીન ચીટ અમને મળેલી છે, 100% કામ તે પૂર્ણ કરેલા છે અને અત્યાર સુધી ગામમાં 100% સારામાં સારો વિકાસ થયેલો જ છે અને સરપંચ સારું કામ કરે જ છે અને બધા જ કામ સ્થળ પર છે, યોગ્ય રીતે થયેલા જ છે અને અમે ઉપરથી જે તપાસ થયેલી છે ક્લીન ચીટ અમને મળેલી જ છે અને એ લોકો પંચાયતની જૂની અદાવત રાખીને અમને પંચાયતને બદનામ કરવાનું અને ભાજપના આગેવાનો જે છે એમને બદનામ કરવાનું કાર્ય કરી રહ્યા છે, એ તદ્દન ખોટું છે અને અમે અત્યારે આવેદનપત્ર આપેલું છે કે કલેક્ટર સાહેબ અમને પૂરતો ન્યાય આપે। મારું નામ ખેર મેઘરાજસિંહ નટવરસિંહ છે, ગામ પાત્રોલી।